यदा क्रीडमानास्ते रामाद्य गोपदारकां कृष्णो मृदं भक्षितवानिति માત્રેન્યવેદયં. એક દિવસ સખાઓ સાથે પ્રભુ રમી રહ્યા છે કૃષ્ણ, અને પ્રભુએ માટી ખાધી. બળદાઉ જોઈ ગયા છે ને કહી રહ્યા છે કે લાલા તે માટી ખાધી, હું માને કહી દઈશ. ભગવાન કહી રહ્યા છે કે દાઉ ભૈયા ચુગલી કરના અચ્છા નહીં હૈ. બળદાઉ કહે છે કે ગુરુજી પેલા મા પાસે ચલો. પ્રભુનો હાથ પકડીને મા પાસે લઈ ગયા છે. મા, લાલાએ માટી ખાધી. મા કહે છે કે લાલા તે માટી ખાધી. નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસિના યદિ સત્યં ગિરસ્તર્હિ સમક્ષમ પશ્ય મે મુખમ. મા, મેં માટી ખાધી નથી, છતાંય પણ તને સાચું ના લાગતું તું તારી જાતે જ જોઈ લે ને. માં, અનુમાન પ્રમાણ કરતા પ્રત્યક્ષ પ્રમાણ સર્વશ્રેષ્ઠ છે. માં, હું મોઢું ખોલું, મારા મોઢામાં તું જોઈ લે મેં માટી ખાધી છે કે નથી ખાધી. ત્યાં પ્રભુએ જ્યાં મુખ ખોલ્યું છે અને ત્યાં તો જ્યોતિષક્રમ જલમ તેજો નભસ્વાન વ્યદેવ ચ વૈકારિકાણીન્દ્રિયાણી મનોમાત્રા ગુણાસ્તય. આખું બ્રહ્માંડ પ્રભુના મુખમાં માએ જોયું છે. બ્રહ્માંડ જ્યોતિ જ્યોતિ ભારત ખંડ જોયો, ભારત ખંડમાં ઉત્તર પ્રદેશ જોયો, ત્યાં તો વ્રજ જોયું છે, નંદાલય જોઈને માં એકદમ સાવધાન થઈ ગઈ. મેં આ શું જોયું? મહાપ્રભુજી બતાવે છે કે પ્રભુએ આ લીલા શા માટે કરી, માટી શા માટે ખાધી. મહાપ્રભુજી કહે છે કે પ્રભુએ આ લીલા એટલા માટે કરી કે પૂતનાએ વ્રજમાં જન્મેલા તાજા બાળકોને મારી નાખ્યા હતા, અને વ્રજના બાળકોએ ફરિયાદ કરી કે લાલા, અમે તો તમારી જોડે લીલા કરવા માટે અને તમારી રજનો આનંદ લેવા માટે જન્મ્યા હતા. બ્રહ્મરજ એ વ્રજ, બ્રહ્મરજ તમારી ચરણની રજનો આનંદ લેવા પ્રગટ્યા હતા. પણ એ આનંદ મળે એ પહેલા જ અમારે તો લીલા સંકેલી લેવી પડી. એ બધાના ભાવની પૂર્તિ કરવા માટે પ્રભુએ આ રજ લઈ અને મુખમાં મૂકી. કારણ પ્રભુના મુખમાં કોણ છે? પૂતના બધાને મારતી મારતી આવી હતી, એના પ્રાણ પૂતનાએ લીધા અને એના બધાના પ્રાણ પ્રભુએ લીધા. એ બધા જીવોના પ્રાણ પ્રભુમાં સમાવિષ્ટ થયા છે, અને એટલા જ માટે એ બધા જીવોને વ્રજ રજનો આનંદ આપવા માટે પ્રભુએ રજ મુખમાં મૂકી છે. પછી તો આ માને થયું કે આ લાલો ચોરી કરીને માખણ ખાય છે, મારા ઘરમાં આટલું બધું માખણ છે અને કેમ નહીં ખાતો હોય. આ બધી ગોપીઓ જાતે બનાવે છે અને મારા ત્યાં નોકર ચાકર બનાવે છે, એનું માખણ નહીં ગમતું હોય. લાવ, આજે હું જાતે માખણ બનાવું. ભગવાને ગમે એટલી સંપત્તિ આપી હોય, ગમે એટલી વ્યવસ્થાઓ આપી હોય, સાધનો આપ્યા હોય, એનો ઉપયોગ ચોક્કસ કરજો. પણ રસોઈની વાત આવે ને ત્યારે રસોઈ તો જાતે જ. અન્ય કોઈ રસોઈ કરે તો મસાલાના સ્વાદ ભલે આવતા હોય, પણ એ મમતાના સ્વાદ એ જાતે રસોઈ કરો એમાં જ આવે. બને થોડું ઘણું, પણ એ રસોઈ તો જાતે જ. આજે માં પણ પ્રભુને જાતે ભોગ કરવા માટે સવારથી, હવે રસોઈ કેવી રીતે કરાય જુઓ.
સ્નાન કર્યું છે અને કૌશે વસ્ત્ર પહેર્યા છે, રેશમી વસ્ત્ર પહેર્યા છે, કંચુકીઓ પહેરી છે, માથામાં વીણી મૂકી છે. એકદા ગૃદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દરી. એકદા ગૃદાસીસુ યશોદાનંદ ગેહિની. યશોદાનું વર્ણન કરે છે કેવી છે નંદ ગેહિની, ગૃહિણી, ઘરના કામ જાતે કરે તે ગૃહિણી, ઉકપથી કરાવે મહારાણી, પૈસા આપીને નોકર ચાકરો પાસે કરાવે એનું નામ શેઠાણી, ઘરના કામ જાતે કરે એ ગૃહિણી, નોકર પાસે ચાકરો પાસે કરાવે એનું નામ શેઠાણી, અને હુકમથી કરાવે મહારાણી. હવે સ્ત્રીનું ઉચ્ચ પદ એ ક્યાં છે તમે નક્કી કરી લો. એ હુકમ આપી કરાવવાથી મહારાણીમાં, પૈસા આપી નોકરો ચાકરો પાસેથી કરાવવા શેઠાણીમાં, કે ઘરના કામ જાતે કરે ગૃહિણીમાં. સર્વોચ્ચ પદ એની શોભા જો કોઈ સ્ત્રીની હોય તે ગૃહિણીમાં છે. ગમે એવા ભારે મોઘા સોફામાં બેઠી હોય, ગળામાં સાચા મોતીઓની માળા લટકાઈને બેઠી હોય, પણ એક બાજુ એ જાતે રસોઈ કરીને બાળકોને જમાડીને મોકલતી હોય, પોતાના પતિને ઓફિસનો સમય થયો અને ત્યાં તો ઘડા સાસુ સસરા ડોકિયા કરતા હોય, હા બાપુજી હો હાલ જ તમારા દીકરા જમીન જાય ને તમને બેસાડી દઉં છું હો, એને રોટલી વણીને એને જમાડતી હોય, સાસુ સસરાને જમાડતી હોય, અને એ સમયે એને જે પ્રસેવ બિંદુ જે મુખમંડળ ઉપર જામ્યા હોય, એક બાજુ સોફામાં સાચા મોતીના હાર પહેરીને શેઠાણી બેઠી છે, અને એક બાજુ ઘરના કામ જાતે કરીને પ્રસ્વેદ બિંદુના મોતી. આ કયા સાચા મોતી નક્કી કરી લો, કયા મોતીની કિંમત? ઘરના કામ જાતે કરે તે ગૃહિણી. અમારાથી થતું નથી કરતા એટલે નથી થતું. મારી તમારી માવરોએ કર્યા છે, થતું તું એમ નથી. એને પૂછી આવો, 75 વર્ષે 80 વર્ષે સુધી કર્યા છે એને. આ તમે મૂકી દીધા એટલે નથી થતું. કારણ કે વણ વપરાયેલું મજાગરું કટવાઈ જાય, નીચે બેસાતું નથી, ના બેસાય, નથી બેસતા એટલે નથી બેસાતું. બેસવાનું ચાલુ કરો જો બેસાશે. ડાક્ટરે ના પાડી છે, ના જ પાડે ને. ડાક્ટર શેની હા પાડે? આવો માં સ્વયં દધી મંથન કરી રહ્યા છે. પણ એ રસોઈ કેવી રીતે કરવી? યાની યાની ગીતાની તદબાલી ચરિતાની ચ. માં યશોદા પ્રભુની બાળ લીલાઓના દર્શન કરતી કરતી આજે રસોઈ કરો તો ભાગવતજીના શ્લોકોના ગાન, ગીતાના શ્લોકોના ગાન, કીર્તન કરતા કરતા રાત સમય ઉઠ કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. પ્રાત સમય ઉઠ કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. આ જીમમાં જઈ આમ કરવા જાય, પણ ઘેર બેઠા બેઠા આ ના કરે. રાત સમય ઉઠ કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. પ્રાત સમય ઉઠ કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. કર શૃંગાર મથનિયા ગોવે, કર શૃંગાર મથનિયા ગોવે, કર શૃંગાર મથનિયા ગોવે, કર શૃંગાર મથનિયા ગોવે. અપનો અપનો દઈ બિલોવે,
શિવલો મથન કરે મોહન જસ ગાવે મથન કરે મોહન જશ ગાવે મથન કરે મોહન જસ ગાવે મથન કરે મોહન જશ ગાવે સુમેરે સુમેરી હરિ ગુણ સચુ ગાવે સુમીરે સુમીરે હરિ ગુણ જસ પાવે લાલાની લીલાઓના ગાન કરતી કરતી માં દધી મંથન કરે. એક દિવસની વાત છે, લાલો અઠે ચડ્યો, માં બોકે ચંદ ચાહીએ, ચંદ ખીલોના ચાહીએ. માં ચાંદો લેવા ક્યાં જાય? રડવા લાગ્યા પ્રભુ. માએ યુક્તિ કરી, મોટી પરાત લીધી, એમાં જળ ભર્યું, મોટી પરાતના જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ, અને લાલાને કહ્યું કે લે આ ચાંદો. ચંદ ખીલોના ભાવે મૈયા મોરે, ચંદ ખીલોના લેવો, ચંદ ખીલો ના લેવો મૈયા બોલે ચંદ ખીલો ના લેવો ચંદ ખીલોના લેવો મૈયા મોરે, ચંદ ખીલોના લેવો, ચંદ ખીલો ના લેવો મૈયા મોરે ચંદ ખીલો ના લેવો મથન કરે મોહન જસ ગાવે, મથન કરે મોહન જશ ગાવે સુમેરે સુમેરી હરિ ગુણ સચુ પાવે. સુમેરે સુમેરે હરિ કન સકુપાવે એક દિવસ એક કન્યા વિદાય ચાલતી, વરરાજા બેની વિદાય. માં યશોદા લાલન ને લઈને ઉભા છે. લાલન કે મૈયા ये क्या है? मां कहे છે કે दुल्हनिया है, ये पीऊ घर से ससुराल जाती है. ओ ए मैया ऐसी दुल्हन मोके चाहिए. ओ तू शू करीश? अरे भैया दुल्हन आएगी ने तो खाना पकाएगी, बाबा को खाना देगी, तेरी सेवा करेगी और मुझको गोद में लेकर घूमेगी. ऐसी दुल्हन भावे मैया मोरे, ऐसी दुल्हन भावे. ऐसी दुल्हन भावे मैया मोरे ऐसी दुल्हन भावे मथन करे मोहन जस गावे, मथन करे मोहन जस गावे सुमेरी सुमेरी हरि गुण सचु पावे. सुमिरी सुमिरी हरि गुण सतु पावे એક સમય માં યશોદા ચોટલો ગૂંથી રહ્યા છે. प्रभु आया, माँ ये क्या है? अरे ये मेरी चोटी है. मैया मोके ऐसी ચોટી चाहिए. માને થયું કે આ દૂધ પીતો નથી, દૂધ પીવાનો વખત અવસર મળ્યો છે. लाला इतनी बड़ी चोटी बनानी है ना तो दूध पीनो पड़ेगा. अरे मैया मैं लोटा भर भर कर पीऊंगा पर मुझे ऐसी चोटी चाहिए. मैं दूध आपे ले आटलू पी जा. मैया दर्पण ला दे. क्या दर्पण की क्या जरूरत है? अरे मैं दर्पण में देखकर गुट गुट दूध पीओगू
और चोटी बड़ी है कि नहीं मैं देखूंगा। ऐसी चोटी पावे मैया मोरी कभी बढ़ेगी चोटी। ओ कवई बढ़ेगी चोटी मैया मोरी कबहू बढ़ेगी ચોટી. એવો ભાવ કરે છે ત્યાં તો પલ્લામાંથી પ્રભુ જાગ્યા છે. માં વલોવતી હતી ત્યાં જઈને અંબ કરીને ઉભા રહ્યા. માને થયું કે ભૂખ્યો થયો છે. દોવાનું મૂકી દીધું વલોવાનું. પ્રભુને ગોદમાં લીધા. સ્તનપાન કરાવે છે પણ એટલો બધો ચક્કર વકર છે. જોતા જોતા ચૂલામાંથી દૂધ મૂકેલું આજે ઉભરાયું છે. એમ થયું કે માં દૂધ ઉતારવા જશે અને એટલા જ માટે માની પરીક્ષા લેવા કહે છે માં તુજે પૂતવાલા કે દૂધવાલા. એટલે માં કહે કે પૂતવાલા. બોલી પૂત પણ દૂધ આવ્યું એટલે યાદ આવ્યું કે આ દૂધ ઉતારવાનું છે. પ્રભુને ત્યાં મૂકી અને માં દૂધ ઉતારવા ગઈ. માં દૂધ ઉતારવા ગઈ. પ્રભુને સાત્વિક ક્રોધ ચડ્યો છે. પથ્થર પડ્યો તો લઈ માર્યો મટકી ઉપર ફોડી. આખા ઘરમાં માખણના લોંદે લોંદા. એકદમ અવાજ થયો. માને થયું કે આ બહાર કરતો હતો ને હું બાંધતી નથી ને હવે આ ઘરમાં ચાલુ કર્યું છે અને એટલા જ માટે હવે આજે તો એને ન છોડું. મટકી ફોડીને પાછો સંતાઈ ગયો. માં લાકડી લઈને પાછળ. હાથમાં આવતો નથી. ભારે શરીર. આખા ચોકમાં માખણ વેરાણા. માનો પગ માખણના લોંદા ઉપર આવ્યો. ભારે શરીર પડી લપસી ધરામ લઈ અને ત્યાં પેલો પાછો સંતાયેલો ખડખડ હસ્યો. એવો ક્રોધ ચડ્યો. લાકડી લઈ પાછળ. માને ગુમાવતો રાજમાર્ગ ઉપર. માં લાકડી લઈને પાછળ. આજે તો તને છોડું નહીં. આગળ જાય છે રડતો જાય આંખો ચોળતો જાય. માં નહીં કરું. ના હવે તો છોડું નહીં તને. રડતો જાય છે આંખો ચોળતો જાય છે. આકાશમાં દેવો જોવા આવ્યા. કારણ કે પિશાચમાર વાતો પવતે વિશ્વાદિતી સૂર્ય. જેના ભયથી વાયુ વાય, જેના ભયથી સૂર્ય ઉગે અને જેના ભયથી અગ્નિ અને ચંદ્ર જેવા બિયાતા હોય આજ માની લાકડીથી બિયાય છે. માં હવે નહીં કરું. ના હવે તો ન છોડું. માને થયું કે આ રડતો જાય છે એને ભડક્યું થઈ જશે. આ માની બીક નથી હો પ્રભુને. હાથમાં લાકડી છે ને એની બીક છે. માએ લાકડી મૂકી દીધી. ત્યાં પ્રભુ ઉભા રહ્યા. પકડાયા. માને કે લે. માં પકડીને લઈ ગઈ અને હવે આજે માને બાંધવો છે એને. ઘરમાં હતા એટલા બધા દોરડા લાવી છે. માં ખાંડણીએ પ્રભુને બાંધે છે. દામણા લીધા છે. ગૌ ધોવા વખતે ગાયના પગે બંધાય ને બાંધે છે પણ 2 આંગળ ટૂંકું. બીજું દામણું લે 2 આંગળ ટૂંકું. બધી ગોપીઓ કહે છે કે માં આ એક આંટો ઓછો માર ને તો બંધાઈ જશે. માં કે મને બધી ખબર છે. ચબાવલીઓ બેસો છો ને મને. પણ આજે એને બાંધવામાં મારે એક આંટો પણ હવે જીવનનો બાકી નથી રાખવો. પ્રભુને થયું કે માં પરિશ્રમ કરી રહ્યા છે અને એને મને બાંધવાની ઈચ્છા છે અને એટલા જ માટે માના ભાવની પૂર્તિ કરવા માટે આજે પ્રભુ બંધાયા છે. ખાંડણીએ બંધાયા અને દેવતાઓ આકાશમાં દર્શન કરે છે. પ્રભુની ખાંડણી બંધાયા છે પણ જે દામણા હતા ને એ પેટમાં સોર પડ્યા છે. એ ઉદર ઉપર દામ પડ્યા. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલીએ દામોદર ભગવાન કી. પ્રભુ દામોદર થયા છે. માં કામકાજમાં લાગી પણ એક જગ્યાએ બેસી રહે તો કૃષ્ણ કહેવાય. ખાંડણીયાને લઈને નીકળ્યા ઠસડતા. હવે રાજમાર્ગેથી નીકળે તો કૃષ્ણ નહીં નવા બીજા ચીલા. બગીચો હતો ત્યાં થઈ નીકળ્યા છે. 2 વૃક્ષ હતા. અડપલા ખોળતો પાછો એવો છે ને આ વૃક્ષની બાજુમાં થઈ નીકળ્યો હતો તો જશોદાનો લાલ ન કહેવાય પાછો. 2 વૃક્ષની વચમાંથી નીકળ્યો. હવે એ તો નીકળ્યા. પ્રભુ તો નીકળ્યા પણ ખાંડણીઓ આડો પડી ગયો. ખાંડણીઓ ન નીકળ્યો. એકદમ જ્યાં જોર લગાવ્યું કે કરણ ભૂસ નહીં બંને વૃક્ષો પડ્યા છે અને એમાંથી દિવ્ય 2 પુરુષો પ્રગટ થયા
રહ્યા છે. કે છે સુખદેવજીને પરીક્ષિત રાજા કે આ બે પુરુષો કોણ હતા. ત્યાં કુબેરના બે પુત્રોની વાત કરી. યમ કુબેર નદી કરી એનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. બંને જણાએ સ્તુતિ કરી છે કે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ અસ્તોચ કર્મ સુમનસ્તવ પાદયોન. અમારી વાણી વગેરે બધા જ તમારા ગુણાનુવાદન કરે પ્રભુ. અને એ રીતે પ્રભુ હવે બધાએ નક્કી કર્યું ગોવાળોએ કે આપણે અહીંયા રહેવું નથી અને ચાલો હવે કોઈ સારી ભૂમિ હોય ત્યાં જઈએ. ત્યાં બધા જ નંદ ઉપનંદ બધાએ ગાડા ભર્યા છે અને બીજું નવું સ્થળ શોધવાની તૈયારી. ગોકુળ છોડ્યું છે બધાએ અને યમુના પુરીન ઉપર નીકળ્યા છે. યમુના પુરીમાં જતા 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 એક જગ્યાએ મોટા આખું વન વૃંદાનું છે, એટલે કે તુલસીનું વન છે. સ્વચ્છ નદી કિનારો છે, ગિરિરાજની એની તળેટી છે. સુંદર આવું સ્થળ જોઈ ત્યાં બધાએ ગાડા છોડ્યા છે અને ત્યાં પ્રભુ બિરાજમાન કરે થાય. જય જયકાર થયો. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. પ્રભુ વૃંદાવન વિહારી થયા છે અને હવે તો નાના નાના વાછરડા ચારવા નીકળ્યા છે. વાછરડા ચારવા જાય છે ત્યાં વત્સાસુર આવ્યો. પ્રભુએ એને દૂર કર્યો છે. પછી તો બકાસુર આવ્યો બગલાનું સ્વરૂપ લઈ અને એને પણ પ્રભુએ માર્યો છે. બકાસુર દંભનું સ્વરૂપ છે. ભક્તિમાં દંભ ન ચાલે. એ બગલો ઊભો હોય ત્યારે જોવા જોઈએ એક પગે ઊભો હોય, ધોળો દૂધ જેવો સાધુ જેવો, અને બે આંખમાં એકમાં વીંચતો હોય ને કુકારતો હોય. શું શોધતો હોય? માછલા શોધતો હોય. આ ભક્તિમાં દંભ. ભગવાન કહે છે કે હું એને ચીરી નાખું. અને પછી અઘાસુર આવ્યો છે. એ અઘાસુરને પ્રભુએ માર્યો છે. અઘ એટલે પાપ. અને એમાંથી બધાને બચાવ્યા છે. હવે બ્રહ્માજી આ બધી લીલાઓના દર્શન કરે છે અને બ્રહ્માજીને થયું કે આ બ્રહ્મનો અવતાર કરે છે. બ્રહ્મનો અવતાર તો આવો હોય. જુએ છે આજે બધા જ ભાતા લાવ્યા છે અને પોતપોતાના ભાતા બધાએ છોડ્યા છે. અને ભાતા બધા પોતપોતાના વહેંચે છે. પોટલા છોડ્યા છે બધાએ. પ્રભુ વચમાં બેઠા છે અને જે બધા બનાવી લાયા હતા, કોઈ સુખડી બગને આ બધું જ થેપલા ને રોટલા ને રોટલી ને આ બધા જ વહેંચીને ખાય છે. અથાણા, મરચા. મધુમંગળ હતો, બ્રાહ્મણનો દીકરો કાંઈ નથી લાવ્યો અને લીલા છે પ્રભુએ એને મોકલ્યો છે કે ના તું લઈ આય કંઈ. મધુમંગલ ઘરે આવ્યો. પૂર્ણિમાસી માં છે, કહે છે માં લાલાને આપવા માટે બધા બધું લાવ્યા છે, તું મને કંઈક આપ. બેટા કાંઈ જ નથી મારી આપણા ત્યાં. એક ખાટી છાશથી લઈને મધુમંગલ ગયો છે. મધુમંગલ જ્યાં જાય છે ત્યાં છેટીથી જોયું તો બધા કેવું કેવું લાયા છે, સરસ પદાર્થો. પણ હું આ ખાટી છાશ હું જ પી જાઉં. ત્યાં મધુમંગલ એની પોતાની છાશ પોતે પીવા ગયો. પ્રભુ જોઈ ગયા, દોડતા ગયા છે. મધુમંગલ, મને ખબર છે તારા ત્યાં કાંઈ નથી, પણ મારે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ લેવો છે. પ્રભુને આવતા આવતા ઉતાવળે મધુમંગલ બધું પી ગયો. ત્યાં એના રેલા થયા ને પ્રભુએ રેલાને ચાટ્યા છે. કારણ કે વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત કમલો અવરોહમ. ભગવાન કહે છે કોઈનો અપરાધ કરવો હોય તો કદાચ કરવો જ ન જોઈએ, પણ થાય તો વાંધો નહીં, પણ બ્રાહ્મણોનો અપરાધ ક્યારેય કરશો નહીં. આ ત્રિભુવનનું પાલન કરવાની, સર્જન કરવાની શક્તિ મારામાં લેશ માત્ર નથી, પણ જો હું કરી શકતો હોઉં ને તો વિપ્ર પ્રસાદાત બ્રાહ્મણોનો મારા ઉપર આશીર્વાદ છે. આવું પ્રભુ બોલ્યા છે. આ બ્રાહ્મણનું મહાત્મ્ય અને બ્રાહ્મણના ઘરનો પ્રસાદ લીધો છે અને બધાને વહેંચીને આજે ખવડાવે છે. બધાને દહીં પ્રભુએ હાથમાં લીધું છે અને પ્રભુ દહીં લઈ બધા બાળકોને ખવડાવે છે. અને બાળકોને દહીં એટલું મીઠું લાગે છે. મીઠો મદન ગોપાલ મીઠો મદન ગોપાલ આજ મીઠો મદન ગોપાલ મીઠો મદન ગોપાલ આજ મીઠો મદન ગોપાલ
આજે મીઠો દધી નહીં, મીઠો મદન ગોપાલ. પ્રભુના મીઠા હાથ ચાટવા મળ્યા. ભાવત મોહી તિહારો જૂઠો, ભાવત મોહી તિહારો જૂઠો, ભાવત મોહી તિહારો જૂઠો, ભાવત મોહી તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ વિશાલ આજ દધી મીઠો મદન ગોપાલ. આજ દધી મીઠો મદન ગોપાલ. આકાશમાં બ્રહ્મા જોવા આવ્યા છે કે આટલો ભ્રમ હોતો હશે, અને છતાંય લાવો પરીક્ષા લઉં. ભગવાન અહીં બધાને પીરસી રહ્યા છે. ત્યાં વાછરડા ચાહતા હતા બ્રહ્માજી લઈને બ્રહ્મલોકમાં. પ્રભુને થયું કે આ વાછરડા સાંભળતા નથી, ક્યાં ગયા? આ બધાને કહે છે તમે ભોજન કરો, હું હમણાં આવું. અને ભગવાન વાછરડાની શોધમાં ગિરિરાજની તળેટીમાં ત્યાં ગયા. ત્યાં વાછરડા ન જોયા. અહીં આવીને જોયા તો ગોવાળ નહીં. ગોવાળોને લઈને બ્રહ્માજી બ્રહ્મલોકમાં. ઓ ખબર પડી ગઈ કે આ બ્રહ્માનું છે, અને ડોસાને હવે ખબર પાડવી છે. તત્ક્ષણ પ્રભુએ લીલા કરી. શું? પોતાના નિજ વિગ્રહમાંથી બ્રહ્માજી જે વાછરડા ચોરી ગયા હતા એવા જ વાછરડા ઉત્પન્ન કર્યા છે. જે ગોવાળો અને બાળકોને લઈ ગયા હતા એવા જ ગોપ બાળકોને પ્રગટ કર્યા. એક વર્ષ સુધી કોઈને ખબર નથી પડી. કોઈ ગૌવાને એમ ના લાગ્યું કે મારું વાછરડું બદલાયું છે. કોઈ ગોપીને એમ નથી લાગ્યું કે મારો ગોપ બાળક બદલાઈ ગયો. હવે જોજો, અહીં ગુરુજી યાદ આવે. એક વિશેષ લીલા ગુરુજી અહીંયા બતાવે. પ્રભુએ લીલા કરી છે. આચાર્ય ચરણ બતાવે છે કે પ્રભુએ આ લીલા કેમ કરી. તો માં જયારે દૂધપાન લાલનને કરાવે છે ને, ત્યારે ગૌવાઓને એમ થયું છે કે લાલો અમારા સ્તનપાન કરે તો. એટલે ગૌવાઓને મનોરથે સિદ્ધ કરવા માટે પ્રભુ શું થયા છે? વાછરડા થયા. સ્તનપાન જ્યારે ગોપીઓ આવે ત્યારે માં લાલનને સ્તનપાન કરાવતી ગોપીઓને પણ થાય કે લાલન અમારા સ્તનપાન કરે તો. એ ગોપીઓના ભાવની પૂર્તિ કરવા માટે ભગવાન ગોપ બાળક થયા છે. અને અત્યારે બધા ગોપ બાળક કોણ છે? પ્રભુમાંથી ઉત્પન્ન થયેલા. વાછરડા કોણ છે? પ્રભુમાંથી ઉત્પન્ન થયેલા. અને ગુરુજી અહીં એક વધારાની લીલા બતાવે છે કે લાલને કહ્યું કે આ વખતના આ વર્ષના ગ્રહો એવા છે કે જે ગોપીઓના ગોવાળો સાથે લગ્ન થઈ જાય એનો ચૂડલો અખંડ થઈ જાય. એનો ચૂડલો અખંડ થઈ જાય. એટલે પછી તો હા પાડે કે ના પાડે, જેટલી જેટલી ગોપીઓ નાની નાની કુંવારી હતી એ બધા ગોવાળાઓને જઈ જઈ ચાલલા. હવે બતાવો, આ બધી ગોપીઓના ચાંદલા થયા એ કયા ગોપ બાળક પાસે થયા? કોના પાસે? કોણ છે આ બધા? પ્રભુ છે. આ બધી ગોપીઓનું સગપણ કોની સાથે થયું? અને એટલા જ માટે એ હું તો પરણી કનૈયાની સાથે લગ્ન મારા થઈ ગયા રે. હું તો પરણી કનૈયાની સાથે પરણું છે કન્યા સાથે. બોલો. ગયા રે. એ હું તો કનૈયાની સાથે લગ્ન મારા થઈ ગયા રે. મેં તો મીઢળ બાંધ્યું તું મારા હાથે, લગ્ન મારા થઈ ગયા રે. મેં તો મીંઢણ બાંધ્યું તું મારા હાથે, લગ્ન મારા થઈ ગયા છે. એક વર્ષ થયું, કોઈને ખબર ન પડી. બ્રહ્માજી આવ્યા ક્યાંય કોઈ ટીવીમાં સમાચાર નહીં, છાપામાં સમાચાર નહીં. આ કોઈનો ગોવાળ ખોવાયો કે કોઈની વાછરડી ખોવાઈ. અને આવીને જુએ છે તો એ જ ગોવાળો અને એ જ વાછરડા
આજે વ્રજમાં રમી રહ્યા છે. ઓ ત્યાં હું મારા બ્રહ્મલોકમાં છે એ કયા જોવા ગયા. ત્યાં એ જ ક્ષણે પ્રભુએ લીલા કરી બ્રહ્માજીનું સ્વરૂપ લીધું અને એ બ્રહ્મા પહોંચે પહેલા પહોંચી ગયા બ્રહ્મલોકમાં. અને બ્રહ્મલોકમાં જઈને કહે છે કે અત્યારે નકલી બ્રહ્મા પેદા થયા છે, મારા જેવો બીજો બ્રહ્મા આવે તો મારી કાઢજો બા, એમ કરીને અંદર. અને બ્રહ્મા પોતાના બ્રહ્મલોકમાં ગયા, પોતાના પહેરગીરોએ અટકાવ્યા છે, ઉભા રહો, ક્યાં જાઓ છો? અરે કે ક્યાં જાઓ છો એટલે હું મારા ઘરમાં જઉં છું, કે હું બ્રહ્મા. એટલે કે અત્યારે બધા જ પોતાની જાતને બ્રહ્મા જ માને છે. બહુ હઠ કરી એટલે માર માર્યો, પોતાના સેવકનો માર ખાધો ને એટલે ડોસાની શાંત ઠેકાણે આવી. ઓ આખા વિશ્વની માયાનો પતિ, એની સાથે હું માયા કરવા ગયો. બ્રહ્માજી આવ્યા છે, આવી અને પ્રભુના શરણમાં પડ્યા છે, સ્તુતિ કરે. નવમીડ્યતે અબ્રવપુષે તડિદંબરાયો ગુંજાવતંસ પરિપીછલ સન્મુખાયો વન્ય સજે કવરવેત્ર વિશાળ વેણુ લક્ષ્મસ્ય પ્રભુ ગુરુપદે પશુપંજાયો. બ્રહ્માજીએ ક્ષમા યાચના કરી છે. અને પછી તો ભગવાન વર્ષા ઋતુમાં પણ ગૌચારણ છોડતા નથી. વર્ષા ઋતુમાં પણ ગૌચારણ કરી છે. એ સમયે પ્રભુ વેણુ વગાડે છે અને વેણુનાદમાં ગોપીઓ વિયોગમાં પણ પ્રભુનો સંયોગ કરે છે. એવી દિવ્ય વેણુ વગાડી અને પ્રભુ સુંદર શૃંગાર કરે છે. અને એ પ્રભુ ગોચારણ માટે જાય પણ તો ગોપીઓ પોતાના ઘેર બેઠી બેઠી પ્રભુ વનમાં કેવા દેખાય છે એવું દૂરદર્શન કરે છે અને સંયોગનો આનંદ કરે છે. પછી તો કાત્યાયીના વ્રત કર્યા છે ગોપીઓએ અને એ વ્રત પરિપૂર્ણ થયા એટલે પછી એ યમુનામાં સ્નાન કરવા ગયા છે. યમુનામાં સ્નાન કરવા ગયા ગોપીઓએ વસ્ત્રો બહાર કાઢ્યા હતા અને પ્રભુ કોળી લઈને ગયા છે, વસ્ત્રો લઈ કદમના વૃક્ષ ઉપર સંતાઈ ગયા છે. સ્નાન પરિપૂર્ણ થયું અને ગોપીઓ બહાર આવે છે તો પોતાના વસ્ત્રો ન જોયા અને ત્યાં તો ખડખડાટ પ્રભુને હસતા જોયા. અને ગોપીઓ કહી રહી છે કે લાલા અમારા વસ્ત્રો તું આપી દે, તું અમારા વસ્ત્રો નહીં આપી તો નંદ બાબાને જઈને અમે કહીશું. ભગવાન કહે છે પહેલા કહી આવો પછી આવો. અરે લાલા અમે કેવી રીતે નદીમાંથી બહાર નીકળીએ? તો પછી પૂછપરછ બધી મૂકી દો, હું કહું એમ કરો. બહાર નીકળી મારા પગને સ્પર્શ કરીને કહો કે કનૈયા તું મારો પતિ છે. અને ત્યાં તો બધી ગોપીઓએ આવી અને પ્રભુને સ્પર્શ કરી અને કહ્યું છે કનૈયા તું અમારો પતિ છે. આ લીલાના દર્શન કરાવતા મહાપ્રભુજી બતાવે છે કે પ્રભુએ વસ્ત્રહરણની લીલા કેમ કરી. તો આ વસ્ત્રો બીજું કાંઈ નથી, ગોપીઓની વાસનાને હરી લીધી છે. વાસનાના વસ્ત્રોને હરી લીધા છે. કારણ કે આગળ રાસ પંચાધ્યાયી કરવી છે. રાસમાં એને જ અધિકાર છે કે જેની વાસનાઓનો નાશ થયો હોય. બીજું ગોપીઓ બીજું કોઈ જ નથી. ગોપીઓ એ છે પ્રકૃતિ છે. ભગવાન કૃષ્ણ સ્વયં બ્રહ્મ છે. આ બ્રહ્મે નિઆવૃત્ત એ પ્રકૃતિના દર્શન કર્યા છે. પ્રકૃતિ ને બ્રહ્મ વચ્ચે કોઈ પણ જાતનું આવરણ ન હોવું જોઈએ. ગોપીઓ સર્વસામાન્ય નથી. કાલે આપણે એના દર્શન કરવા છે. ગોપીઓ શું છે? ગોપી કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. એ પ્રકૃતિ છે પ્રભુની. અને બ્રહ્મ અને પ્રકૃતિનું મિલન એ આ ચીરહરણની છે. નિરાવૃત્ત પ્રકૃતિના દર્શન પ્રભુએ કર્યા છે. અને એ પછી બ્રાહ્મણો યજ્ઞ કરે છે. પ્રભુ ગોચારણ માટે નીકળ્યા છે, ભૂખ લાગી છે. ગોવાળોને કહ્યું કે જાઓ, આ બ્રાહ્મણો યજ્ઞ કરે છે ને ત્યાં જઈને કોક પ્રભુ પધાર્યા છે ને અને પ્રસાદ આપે. અને લેવા ગયા ત્યાં બ્રાહ્મણો કે તમારા ગોવાળિયાઓ માટે આ પ્રસાદ છે, આ તો અમે નારાયણની ઉપાસના કરીએ છીએ. ગોવાળિયાઓએ આવીને કહ્યું પ્રભુ ના પાડી. ભગવાન કહે છે કે આ ખરા છે, આમ સ્વાહા 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 કહીને મને આપે છે, હું પોતે આવ્યો છું ના પાડે છે. આ તો એવું થયું કે નાગ પાંચમના દિવસે ભીતે ચિત્રે નાગ અને ત્યાં દૂધની કટોરીઓ મૂકે અને ત્યાં બધું મૂકે અને સાચો નાગ નીકળ્યો હોય તો ડબ્બામાં પૂરે. ભીતે ચિત્રેલો નાગ દૂધના કટોરા ધરે
અને સાચો નીકળ્યો ડબ્બામાં પૂરાય. હું પ્રત્યક્ષ આવ્યો છું તો નથી આપતા અને સ્વાહા સ્વાહા કરે છે. પછી કહ્યું કે જાઓ યજ્ઞ પત્ની એને બ્રાહ્મણોની પત્નીઓ પાસે, બ્રાહ્મણોની પત્નીઓને કહ્યું છે કે પ્રભુ પધાર્યા છે, બધી જ સામગ્રી લઈ પ્રભુ પાસે આવ્યા છે, પ્રભુને તૃપ્ત કર્યા છે અને પ્રભુએ વરદાન આપ્યું છે કે જાઓ. કળિયુગમાં ભક્તિ બધી તમારામાં રહેશે સ્ત્રીઓમાં, એ આપણે સંખ્યા ઉપરથી જોઈ શકીએ છીએ કે ભક્તિ કોનામાં વધારે છે. આ પ્રભુનું વરદાન છે. અને એ પછી એક દિવસ પ્રભુ ગોચારણ કરીને આવ્યા છે. ત્યાં બધા ગોવાળોની મિટિંગ છે, બધા ચર્ચા કરે છે કે આ વર્ષે પણ આપણે યજ્ઞ કરવાનો છે અને દર વર્ષે આપણે ઇન્દ્ર રાજાનો યજ્ઞ કરીએ છીએ એવો યજ્ઞ આ વર્ષે પણ આપણે કરીએ. પણ કહી રહ્યા છે પ્રભુ આવીને કે તમે યજ્ઞની વાત કરો છો તો કયા યજ્ઞની વાત કરો છો? ઇન્દ્ર રાજાની આ કૂટકો માર્યો પણ નાગદમનની લીલા રહી ગઈ. હો, આવો જરા દર્શી કરી દઈએ એમાં પણ કે પ્રભુ બધા સખાઓને લઈને આજે યમુના પુલીન ઉપર ગેડી દડો રમવા આવ્યા છે અને પ્રભુને આજે એક દિવ્ય લીલા કરવી છે કે યમુનાના આવા જળ છે ને એ કોઈને પીવા કામમાં લાગતા નથી. એમાં કાલીએ નાગ રહે છે અને ઉપરથી પણ કોઈ પક્ષી જાય તો એનું ઝેર એટલું છે એના વિષથી મરણ પામે છે. એના કિનારા ઉપર જે બધા ફળફૂળ ઝાડવા ઉગે છે ને એમાં પણ વિષ વ્યાપ્ત બન્યું છે અને આ યમુનાને નિર્વિષ પ્રભુએ કરવી છે. અને એટલા જ માટે પ્રભુએ આજે ગેડી દડાની રમત રમ્યા છે. દડો સહેતુ યમુના પુલીનમાં ધકેલાયો છે અને બધાએ કહ્યું કે લાલા તું દડો લાવી આપણે કે દાવચોર કહીશું. દાવચોરનો આરોપ પ્રભુ સહન ન કરે, કદમ ઉપર ચડ્યા છે, પિતાંબરીનો કાછોટો માર્યો, દડામ લઈ અંદર. બધા જ ગોવાળિયાઓ રડવા લાગ્યા. દોડતા જઈ માં યશોદાને ખબર આપી. યશોદા રાખવું ગોકુળ ત્યાં આવ્યું છે. કિનારા ઉપર કૃપાંત બધા કરે છે. પ્રભુ ધરામાં ગયા છે અને ધરામાં કાલીય નાગ બરડો લઈ બેઠો છે. દડો વચમાં પડ્યો છે. નાગણીઓ આવી છે. સુંદર બાળકને જોઈને કહી દે છે કે બાળક તું શા માટે આવ્યો છે, તું ક્યાં આવ્યો છે ખબર છે? કહે બાળક તું માર્ગ ભૂલ્યો એ તારા વેરીએ બનાવ્યો. એક 5 મિનિટ બાદ ગિરિરાજ ધરણ નીચે તારો કાળજ ભૂલ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. એ છળ કમળ ચાલી જાને એ બાળક તું જતો રે. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હું માર્ગ નથી ભૂલ્યો, હું સહેતુ આવ્યો છું. જગાડ તારા નાગને. મારું નામ કૃષ્ણ કાર્યો. જગાડ્યા છે. ચરણ ચાપી મૂછ બરડી નાગી નાગણે નાગ જગાડ્યો. નાગ જાગો ફુફાડા મારે 2 કાલીય, એક કાલીય બીજો કાલી સામે બરડો લીધો. પ્રભુએ શરીર ફુલાવ્યું. પ્રહાર મારે કાલીયને. ઓર કાલીએ જીતવું છે. નાગણો વિલાપ કરે છે. આપણે સૌ વિલાપ કરે છે. નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ આપશે. કમળ ચાલી જાને એ સમયે પરમાત્માએ સચિત બની નાગની ફણા ઉપર ચડી ગયા છે. પ્રભુ નૃત્ય કરે છે, પદ પ્રહાર કરે. ઓર કાલીએ જીવવું છે. નાગરીઓ વિલાપ કરે. પ્રભુ મૂકી દો તો જા, અહીંથી ચાલ્યો જા. પ્રભુ તમારો ગરુડ મને ખાઈ જાય છે. મારો ગરુડ ખાઈ જાય તો જા રમણ દ્વીપની અંદર, ત્યાં ગરુડજી નહીં આવી શકે અને તારા ઉપર મારા પદ ચિહ્ન હવે મૂક્યા છે ને એટલે તને ગરુડ નહીં ખાઈ જાય. કાલીએ કહ્યો છે.
નાગને નાથ્યો છે. પ્રભુ બહાર આવ્યા. માં કહે છે કે બેટા તું અંદર ગયો તો કાલીએ હતો કે માં એ તો જતો રહ્યો. આ રીતે કાલીએ દમન નાગ દમનની લીલા કરી અને હવે પ્રભુ આ ગોચારણ કરીને જ્યાં આવ્યા ત્યાં તો બધા ચર્ચા કરતા હતા. પ્રભુ કહે છે કે શેની ચર્ચા કરો છો? કે લાલા આપણે દર વર્ષે યજ્ઞ કરીએ છીએ. કોનો? કે ઇન્દ્ર રાજાનો. તો કે ઇન્દ્ર રાજાને જોયા છે ખરા? તો કે જોયા તો નથી. અરે ઇન્દ્ર રાજા તો બેટા વરસાદ વરસાવે છે, એનાથી અનાજ થાય, એનાથી આપણે બધાનું પોષણ થાય અને આપણું જીવન એ ઇન્દ્ર છે. ત્યાં પ્રભુ કહે છે કે નહીં બાબા, કર્મણા જાયતે જંતુ કર્મણી વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણી વાપી બદ્ધતે. પિતાજી, કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી બુદ્ધિ રેશા. સુખ દુઃખ કોઈ કોઈને આપતું નથી, પોતપોતાના કર્મ અનુસાર મળે છે. કોઈ કોઈને જીવાડતું નથી. તો લાલા શું કરવું? તો કે આપણે જો યજ્ઞ જ કરવો હોય તો કરો ગિરિરાજ બાવાનો. ત્યાં આપણને વન્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે. આપણી નિર્ભાણપણે ત્યાં ગાયો ચરે છે. યજ્ઞ કરવો તો કરો ગૌવાઓનો. બ્રહ્મદેવ પધારશે ત્યાં. યજ્ઞ કરવો તો ગૌવાઓનો કરો. યજ્ઞ કરવો હોય તો ગિરિરાજ બાવાનો કરો. લાલા કેવી રીતે થાય? તો બાબા આ બધી જે સામગ્રીઓ છે ને એમાંથી જેને જેવી આવડત હોય એ બધા સામગ્રીઓ બનાવો અને એ લઈ અને આપણે ગિરિરાજ બાબાને ધરીશું. જેના હાથમાં જેવી કુશળતા હોય, સખડી અનસખડી દૂધઘર જે જે આ સામગ્રીઓ બનાવવાની જેનામાં આવડત હોય એવી એવી સામગ્રીઓ બધી બનાવે બધા અને લઈ અને આપણે બધા ગિરિરાજ બાબાને અર્પણ કરીશું. દૂધના મટકા લઈ જઈશું, દહીંના મટકા લઈ જઈશું. આ સામગ્રી બનાવવી પણ આવડત છે. હા, આવડે તો લાવસી થાય, નહીં તો લપસી ગઈ. હા, એ હાથમાં કુશળતા હોવી જોઈએ. પણ આપણે તો પુષ્ટિ માર્ગમાં તો આમ બધા જે એક એક સામગ્રી બનાવતા હોય છે એમાં રાગ શૃંગાર એ તો આપણું પુષ્ટિ માર્ગનું ઘરેણું છે. પણ વિવિધ સામગ્રીઓ બધાએ બનાવી છે. નૂતન વર્ષ છે અને સામગ્રીઓ લઈ ગાડા બધાએ જોડ્યા છે. બનન કો આગે લેકર મોટાઓને આગળ કરી અને નીકળ્યા છે. ગિરિરાજ પાસે આવ્યા છે. બુહારી કરી છે ગિરિરાજમાં. દૂધની ધારાઓ કરી છે ગિરિરાજજી ઉપર. શુદ્ધ જળથી સ્નાન કરાયા, વસ્ત્ર અલંકાર પરિધાન, તોરણો કેળના સ્તંભ રચાયા છે. જે જે સામગ્રીઓ હતી બધી જ સામગ્રીઓ પ્રભુને ધરી છે. લાખ લાખ દીવડાઓ કર્યા છે. અને થોડા ગોવાળિયાઓ આવીને પ્રભુને કહે છે કે લાલન, તું તો કહેતો હતો કે ગિરિરાજ બાબા એ ભોગ આરોગશે. એ ગિરિરાજ બાબા તો ભોગ તો નથી આરોગતા. ભગવાન કહે છે કે હમણાં જુઓ તમે, એ હમણાં જ એ ભોગ આરોગશે. અને ત્યાં તો પોતે જ સ્વયં શૈલોસ્મી એમ કરી પોતે જ ગિરિરાજમાં પ્રગટ થયા. પોતે પ્રગટ થઈ અને ભોગને આરોગે છે. અને ત્યાં તો ગોવાળિયાઓ કહી રહ્યા છે બધાને, અરે જુઓ આ ગિરિરાજ બાબા તો આપણા કનૈયા જેવો જ છે. ઘોડા ગોવાળિયાઓને શું ખબર છે કે આ એ જ છે. પરિક્રમા કરી છે, સામગ્રી ધરી છે અને બધા જ ભાવ કરે છે. જમવા બેસો ને ગિરિરાજ સામગ્રી સામે ધરી છે. જમવા પધારો ગિરિરાજ સામગ્રી સામે પડી છે. જમવા બેસો ને ગિરિરાજ સામગ્રી સામે ધરી છે. કે ઉભા ન થશો, હજી યજમાન પાસે પૂજા થશે અને પછી દર્શન કરીશું. ઉભા ઉભા થાકી જશો. બેસી જાઓ, બેસી જાઓ, હજી પૂજન થશે. બેસી જાઓ બહેનો, બેસી જાઓ. પૂજન પછી જ બધાને દર્શન થશે અને ઉભા ઉભા થાકી જશો. આવો
પ્રભુને ભોગ ધરાવીએ ને પછી કેરો ખૂટશે. આજે મેરા મીઠાઈ ભોગ ધર્યા છે. મેવાને મિસરીના ભોગ ધર્યા છે. મેવાને મિસરીના ભોગ ધર્યા છે. અરે મેવાને મિસરીના ભોગ ધર્યા છે. મેવાને મિસરીના ભોગ ધર્યા છે. અરે લાડુ ને પેડાના થાળ ધર્યા છે. લાડુ ને પેડાના થાળ ધર્યા છે. પ્રેમજી જમજો મહારાજ સામગરી સામે ધરી છે. એ બ્રાહ્મણો અંદર પૂજા ચાલુ કરો, અંદર પૂજા ચાલુ કરાવો બ્રહ્મદેવો. સામગ્રી સામે ધરી છે. જમવા બેસો ને ગિરિરાજ સામગરી સામે ધરી છે. જમવા બેસો ગિરિરાજ સામગ્રી સામે ધરી છે. આજના જે ગિરિરાજના પૂજનના જે યજમાન છે એની પાસે પૂજન કરાવો. મુખ્ય મનોરથી યજમાન પણ પછી દર્શન કરવા જજો પ્રભુના. અને અહીંયા જળ રે જમુનાની જારી ભરી છે. જળ રે જમુનાની જારી ભરી છે. ઓહો જળ રે જમુનાની વાલા જારી ભરી છે. જળ રે જમુનાની વાલા જારી ભરી છે. પાનના પીળલા પ્રેમે વાળ્યા છે. પાનના બીડલા પ્રેમે વાળ્યા છે. જમીને કરજો આરામ સામગરી સામે ધરી છે. જમીને કરજો આરામ સામગ્રી સામે ધરી છે. પ્રભુને સામગ્રી ધરી કેરો ખોલજો. આજે ગિરિરાજ ધરણ નથી હો, કાલે ધરણ. આજે ગોવર્ધન નાથ. બોલીએ ગોવર્ધન નાથ કી જય. ગોવર્ધન મહારાજ, ગોવર્ધન મહારાજ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. 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 પ્રભુ તુમારી શરણ શ્રીજી તુમારી શરણ. પ્રભુ તુમારી શરણ શ્રીવલ તુમારી શરણ. પ્રભુ તુમારી શરણ શ્રીજી તુમારી શરણ. પ્રભુ તુમારી શરણ શ્રીવલ તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ 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 તુમારી શરણ. પ્રભુ તુમારી શરણ શ્રીજી તુમારી શરણ. તુમારી શરણ પ્રભુ તુમારી શરણ. તુમારી શરણ ગિરિ
तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारी शरण जय जय રાજ ધરણ પ્રભુ તુમારી શરણ गिरिराज धरण प्रभु तुम्हारी शरण हे गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो जय गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज बोलो बजा ताली पाड़ी तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिवर तुम्हारी शरण तुम्हारी शरण जीवन तुम्हारी शरण प्रभु तुम्हारी शरण આરતીનો સમય થાય એટલે કહેજો, બ્રહ્મદેવો. तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण ગિરિરાજ ધરણ પ્રભુ तुम्हारी शरण गिरिराज धरण प्रभु 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 तुम्हारी शरण મુખ્ય યજમાન પરિવારો આવી જાય આ બાજુ. યજમાન પરિવારો આવી જાય, મુખ્ય યજમાન બધા. जय गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रहो हे ब्रज वनिताओ लावे आज ब्रज वनिताओ लावे आज विध विध सामग्री गिरिराज धरण प्रभु तुम्हारी शरण धरण प्रभु तुम्हारी शरण ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ गिरिराज धरण प्रभु तुम्हारी शरण तुम्हारी शरण गिरिवर तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण 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 प्रभु तुम्हारी शरण प्रभु तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिवर तुम्हारी शरण गिरिवर तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण प्रभु तुम्हारी शरण प्रभु तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण गिरिवर तुम्हारी शरण गिरिवर तुम्हारी शरण बोल श्री गिरिराज धरण की जय गोवर्धन नाथ की जय ચાલો પ્રભુને આરતી ઉવારણા કરીશું અને પછી બધા દર્શને કરજો. આવો. પોથીના યજમાન જે હતા રેનાબેન એ અહીંયા આરતી માટે આવી જાય.
પોથીના જે યજમાન છે બે, ત્રણ પોથીના યજમાન ભાવનાબેન, રૈનાબેન અને ત્રીજી પોથીના બેન જે યજમાન છે એ અહીંયા આવી જાય. ભાઈ ત્યાં આરતીમાં કોણ છે ગિરિરાજમાં? જ્યોત્સનાબેન, અચ્છા, જ્યોત્સનાબેન પણ અહીંયા આરતી માટે આવી જાય. પોતાની પોથી આગળ આરતી ઉતારવા આવી જાઓ. ત્યાં આરતી ઉતારો છે કોઈ? આપણે અહીં આરતી ઉતારી પછી ત્યાં હલો, છે ત્યાં? બસ તો બરાબર, સરસ સરસ. ત્યાં બસ છે ત્યાં, બસ ત્યાં બી એક આરતી આપી દેજો લોકો. ચાલો, હલો. એમ બસ બસ તો બસ. ચાલો, સરસ. ચાલો, આવો ભાવપૂર્વક પ્રભુની આરતી ઉવારણા. ત્રીજી પોથીના યજમાન ઝડપથી ચાલો કરાવી દો આરતી. એમની પરિવાર વાળા કોઈ પણ યજમાન જે હાજર હોય તે આરતી માટે આવે. રેનાબેન, કરો, ચાલુ કરો આરતી. અરાર્ધિકમ ચલો. આરાર્તિકમ રજવાલ્ય જ્વાલામાલિન્યે નમઃ નરત્નૈશ્વર્યે નમો નમઃ ગંધાક્ષતપુષ્પમ સમર્પયામિ. જય ગિરિરાજ ધરણ પ્રભુ, જય ગિરિરાજ ધરણ. ગોવર્ધન માં પ્રગટ્યા, ગોવર્ધન માં પ્રગટ્યા. ગર્વા ગર્વ હરણ, ઓમ જય ગિરિરાજ ધરણ. ઇન્દ્રને બદલે કીધી ગોવર્ધન પૂજા, પ્રભુ ગોવર્ધન પૂજા. વ્રજવાસી સૌ હરખ્યા, વ્રજવાસી સૌ હરખ્યા. કહે છે ચિર સ્મરણ, ઓમ જય ગિરિરાજ ધરણ. વ્રજવનિતાઓ લાવે વિધ વિધ સામગ્રી, પ્રભુ વિધ વિધ સામગ્રી. ભાવ થકી આરોગો, ભાવ થકી આરોગો. તન મન તાપ હરણ, ઓમ જય ગિરિરાજ ધરણ. કોપ કરીને ઇન્દ્રે વર્ષા બહુ કીધી, પ્રભુ વર્ષા બહુ કીધી. કર ગોવર્ધન ધાર્યો, કર ગોવર્ધન ધાર્યો. લીધા નિજ ચરણ, જય ગિરિરાજ ધરણ. શ્રી ગિરિરાજ ધરણની આરતી જે ગાશે, પ્રભુ આરતી જે ગાશે. પૂર્ણ મનોરથ થાશે, પૂર્ણ મનોરથ થાશે. ટળશે જન્મ મરણ, ગિરિરાજ ધરણ. સખી કમળના સ્વામી અંતરમાં વસજો, પ્રભુ અંતરમાં વસજો. અન્ય નથી કોઈ આશા, અન્ય નથી કોઈ આશા. જંકે નિજ ચરણ, જય ગિરિરાજ ધરણ. જય ગિરિરાજ ધરણ, પ્રભુ જય ગિરિરાજ ધરણ. ગોવર્ધન માં પ્રગટ્યા, ગોવર્ધન માં પ્રગટ્યા. ગર્વા ગર્વ હરણ, ઓમ જય ગિરિરાજ ધરણ. પ્રભુ જય ગિરિરાજ ધરણ, પ્રભુ જય ગિરિરાજ ધરણ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ.
विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोल श्री गोवर्धन नाथ की जय गिरिराज धरण की जय द्वारिकाधीश की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय जलेन प्रदक्षिणीं कृत्य पुष्पैः